નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશના જે સતત 1913મો એપિસોડ અને 1913મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે ભ્રષ્ટાચારનું ડિમોલેશન. ક્યારે ડિમોલેશન અનેક પ્રકારના થયા છે, પરંતુ આજે હિસાબ લેવો છે એ 2 ડિમોલેશન જેમાં ગડબડી થઈ છે, જેમાં ભ્રષ્ટાચાર થયો છે, જેમાં વિવાદો થયા છે. બીજો મુદ્દો છે સુખદ ઉકેલ. ક્યારે ખેડૂતોનું જે આંદોલન ચાલી રહ્યું છે મોરબી જિલ્લામાં, તેનું સુખદ આંદોલન ક્યારે આવશે તે મુદ્દે ચર્ચા કરવી છે. અને ત્રીજો મુદ્દો છે દાદાની સ્પષ્ટ વાત, પાનની પિચકારી મારી તો ખેર નહીં. દાદા એટલે ભૂપેન્દ્રભાઈ પટેલ. તેમને સ્પષ્ટ વાત કરી છે કે હોસ્પિટલ હોય કે સાર્વજનિક જગ્યાએ પાન, ગુટકા, માવો, મસાલો ખાઈને પિચકારી મારી અને પકડાશો એ નક્કી, દંડાશો એ પણ નક્કી. સમગ્ર મુદ્દાને જાણવો છે, સમજવો છે. પણ શરૂઆત કરીએ ભ્રષ્ટાચાર પર બુલડોઝર. ક્યારે હું તો બોલીશમાં રોજ 2-3 મુદ્દા હોય છે, પણ એ મુદ્દા પછી તેનું ફોલોઅપ લેવું પણ જરૂરી હોય છે. અને આજે એટલે જ 2 ડિમોલેશન અને એ બંને ડિમોલેશનમાં જે વિવાદો થયા છે તેનું ફોલોઅપ લેવું છે. મુદ્દાને જીવતો રાખવો છે, મુદ્દાના જડ સુધી જવું છે. અને બંને મુદ્દા ડિમોલેશન સાથે જોડાયેલા છે. પણ મારો મુદ્દો એ છે કે જે ભ્રષ્ટાચાર થાય છે, જે ખોટા કામ થાય છે, તેનું ડિમોલેશન ક્યારે, મૂળિયાથી આ ભ્રષ્ટાચારને ક્યારે ઉખેડાશે. 2 ડિમોલેશન આપ તમામને યાદ છે, સુરત અને રાજકોટ. આ બંનેના ડિમોલેશન સુરત મહાનગરપાલિકામાં પણ થયું અને ડિમોલેશન રાજકોટની અંદર પણ થયું. આ બંને ડિમોલેશન લગભગ છેલ્લા 1 મહિનામાં થયા અને આ બંને ડિમોલેશનને લઈને વિવાદો થયા છે. જોકે આ બંને ડિમોલેશનના વિવાદો 1 મહિનામાં થયા છે. ડિમોલેશન થોડાક જૂના પણ છે. રાજકોટ જંગલેશ્વર ડિમોલેશન આપ જાણો છો, એના બિલનો વિવાદ છે. અને સુરતનું નાસિરનગરનું ભૂતિયા ડિમોલેશન, એનો પણ વિવાદ છે. પહેલા વિવાદ રાજકોટની શરૂઆત ત્યારથી કરી લઈએ આપણે. રાજકોટના જંગલેશ્વર ડિમોલેશનમાં આડેધડ ખર્ચો થયો, આપણે તમામ લોકો જાણીએ છીએ. ડિમોલેશન દરમિયાન થયેલો જે ખર્ચો હતો, ખાસ કરીને ખાંડપાણના બિલ, પાણીના બિલ, તેની સાથે સાથે જે વિડીયોગ્રાફી કરાઈ હતી, ફોટોગ્રાફી કરાઈ હતી, તેના બિલ ઉપર સ્ટેન્ડિંગ કમિટી, રાજકોટની સ્ટેન્ડિંગ કમિટીએ એના પેમેન્ટ ઉપર રોક લગાવી હતી. તમામ માધ્યમોએ આનો પર્દાફાશ કર્યો હતો. ન માત્ર એબીપી અસ્મિતા, પરંતુ તમામ માધ્યમોએ આશંકા વ્યક્ત કરી હતી અને રાજકોટમાં સતત ચર્ચા ચાલતી રહી. અને સૌથી વધુ એ દરમિયાન જો ચર્ચા ચાલી હોય તો પાણીની બોટલોનું બિલ, 200 mlની પાણીની બોટલ, જેનું 8 રૂપિયાના ભાવે પેમેન્ટ થયું તો આપ તમામ લોકો જાણો છો. અને આ બિલની રકમ પણ છે લાખો રૂપિયાનું. 5 દિવસમાં 12,40,000નું પાણીનું બિલ મુકાયું. જબરજસ્ત એનો વિવાદ થયો. રાજકોટ પૂર્વના ઝોનના વોર્ડ નંબર 16નો જંગલેશ્વરનો આ વિસ્તાર, જમવા પાછળ 27,20,000નો ખર્ચો થયો. પાણીના બિલની સાથે જમવાનો બિલનો ખર્ચો, મંડપ 6,70,000નો. ત્યારબાદ 27 લાખ રૂપિયાનું ભોજન બિલ પાસ કરવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મુકાઈ તો હોબાળો મચેલો. અને ત્યારબાદ તો આપ તમામ લોકો જાણો છો, તમામ માધ્યમોએ આ મુદ્દો ચલાવ્યો. શાસકો બદલાયા, નવું શાસન આવ્યું છે. નવા શાસકોએ કાર્યવાહી કરી છે અને કાર્યવાહી જબરજસ્ત થવાની શક્યતા પણ છે, કારણ કે તમામ માધ્યમોને આની અંદર આશંકા દેખાઈ છે. રાજકોટના તમામ નાગરિકોને આશંકા દેખાઈ છે. ખાસ કરીને પાણીનું જે બિલ છે, ઉમિયા મંડપ સર્વિસ ડેકોરેશનને, એમાઉન્ટ પહેલી મિનિટે કદાચ તમને લાગશે કે 12-12.5 લાખ રૂપિયા. એની અંદર બુલડોઝર શું હોય? પણ આ બુલડોઝર એટલા માટે છે કે રેટ કોન્ટ્રાક્ટના નામે જે ખેલ ચાલે છે સરકારી વિભાગોમાં, એ નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, પંચાયત હોય કે રાજ્ય સરકારના વિભાગો હોય,
અને રેટ કોન્ટ્રાક્ટમાં L1 બતાવવામાં તો આવે છે, પણ ખેલ ખતરનાક ચાલે છે. હવે તમે કેવી રીતે માનો? L1 એટલે લો, સૌથી ઓછું, જે મિનિમમ બેઝ પ્રાઇસથી ટેન્ડર બહાર પડ્યું, એના પર જે પણ લોકોએ બીડ કર્યું, જે પણ લોકો વેન્ડર બનવા માટે બીડ કર્યું, સપ્લાયર બનવા માટે ટેન્ડર બીડ કર્યું, એની અંદર કેવી રીતે માની શકાય કે 200 મિલીમીટર પાણી જેની બોટલ સેમી હોલસેલ કે રિટેલમાં 3-3.5 રૂપિયા મળે, એનું 8 રૂપિયાનું ટેન્ડર પાસ થાય, અને એ પણ L1 હોય, ક્યારે માની ન શકાય. અને એટલે સૌથી વધુ ચર્ચા થઈ. પરંતુ આજે ચોક્કસથી રાજકોટ મહાનગરપાલિકાએ એક નિર્ણય કર્યો છે, અને આ નિર્ણય અદ્ભુત છે. નિર્ણય અદ્ભુત છે. આ જ રીતે ચાનું બિલ, તો પ્રતિ ચા, એક કપ ચા 21 રૂપિયાની રેટ કોન્ટ્રાક્ટમાં કરવામાં આવ્યો હતો, અને રેટ કોન્ટ્રાક્ટ પ્રમાણે પેલા વેન્ડરે બિલ મોકલ્યું, ત્યારે બધાને ભાવ ખબર પડી. અને આ જ પ્રકારે ભાવમાં ગડબડી ટેન્ડરોમાં સતત થતી રહેતી હોય છે. આ હકીકત છે. હકીકત છે. આશંકાની આ હકીકત છે. રેટ કોન્ટ્રાક્ટના નામે રીતસરની વ્યવસ્થા ગોઠવાય છે. આ હકીકત છે. જો કે રાજકોટ મહાનગરપાલિકાએ નવા પ્રશાસન, નવી બોડી બની, નવા મેયર આવ્યા, તેમને જેટલા પણ જૂના રેટ કોન્ટ્રાક્ટ છે એમને રદ કર્યા છે. તમામ રેટ કોન્ટ્રાક્ટો રદ કરાયા છે, અને ફરીથી ટેન્ડરો મંગાવાશે. જો કે ફરીથી ટેન્ડર આવે ત્યાં સુધી જેટલા પણ રેટ કોન્ટ્રાક્ટ થયા છે એ પ્રમાણેના સપ્લાય યથાવત રહેશે. આશા અને અપેક્ષા રાખીએ નવા જે રેટ કોન્ટ્રાક્ટ આવે ને, એ આપણા ખિસ્સાના રૂપિયાથી આપણે કોન્ટ્રાક્ટ કરીએ છીએ, આપણા ઘરની ખરીદી કરીએ છીએ ને, કસીને એ પ્રકારે રેટ કોન્ટ્રાક્ટ કરવામાં આવે. કારણ કે શાસક હોય કે અધિકારી, આ આપણા ટ્રસ્ટી છે, માલિક નથી. આપણે જે કર ભરીએ છીએ, આપણું જે રાજ્ય છે, આપણું જે શહેર છે, એની જે રકમ છે, એની જે તિજોરી છે, એના ટ્રસ્ટી છે. પૈસા વેડફાવા ન જોઈએ, આ પણ હકીકત છે. ખેર, કમસે કમ આટલી કાર્યવાહી તો થઈ છે, અને બધા રેટ કોન્ટ્રાક્ટ હવે રદ થવાના છે. ત્યારે કેટલાક લોકોના, કેટલા સપ્લાયરોના સેટિંગ ખોરવાશે, એ પણ હકીકત છે. એ પણ હકીકત છે. અને હું ફરીથી કહું છું, તમામ સપ્લાયરોને આત્માના અવાજથી કહેજો, તમારો વેપાર કરવાની ઈચ્છા હશે, તમે પવિત્ર ભાવે વેપાર કરશો, વેપાર કરવો જ જોઈએ, પણ પવિત્ર ભાવે છાતી પર હાથ મૂકીને કહેજો, રેટ કોન્ટ્રાક્ટમાં શું તમારે ક્યાં કમિશન આપવું નથી પડ્યું? લગભગ જવાબ હામાં આવશે. ખેર, શરૂઆત તો થઈ છે રાજકોટ મહાનગરપાલિકામાં, એટલે ચર્ચા કરી લઈએ મહાનગરપાલિકાના મેયર નેહલ શુક્લ સાથે. નેહલભાઈ, આ ડિમોલેશન દરમિયાનના ખર્ચાના બિલો અને ખાસ કરી પાણી સહિત જે પણ સપ્લાય થયોના રેટ કોન્ટ્રાક્ટ, એની ઉપર સવાલ ઉઠ્યા, બિલ ઉપર સવાલ ઉઠ્યા. આજે તમે લોકોએ નિર્ણય જે લીધો રેટ કોન્ટ્રાક્ટના તમામ કોન્ટ્રાક્ટ કેન્સલ કરવાનો, નવું ટેન્ડરિંગ કરવાનો, આ નિર્ણય પાછળનો આશય અને પ્રક્રિયા વિસ્તારથી સમજવી હતી. આજે સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ હતી, એમાં મેં સ્ટેન્ડિંગ ચેરમેનને અને સ્ટેન્ડિંગ સભ્યોને મૌખિક સૂચના આપી હતી કે રેટ કોન્ટ્રાક્ટનો રિવ્યૂ કરવામાં આવે, અને એકદમ બધા જ રેટ કોન્ટ્રાક્ટનો રિવ્યૂ કરવામાં આવે. જે રેટ કોન્ટ્રાક્ટમાં ક્યાંય એવું લાગે કે ભાવ વધારે છે તો એના અમે રીટેન્ડર કરશું, અને બાકીના રેટ કોન્ટ્રાક્ટ જેની મુદત પૂર્ણ થઈ છે એને પણ રીટેન્ડર કરશું. ને રીટેન્ડરની પ્રક્રિયા સમય દરમિયાન જે સમય વ્યતીત થાય, કારણ કે ઘણીવાર એવું થતું હોય છે કે રીટેન્ડર કરીને આખી પ્રક્રિયા કાયદેસર કરવામાં ઘણો સમય જતો હોય છે, તો ત્યાં સુધી એક સ્પેશિયલ છાપામાં જાહેરાત આપીને એક લોકો પાસેથી, જે વેપારીઓ છે એની પાસેથી ટેન્ડર નોટિસ ઇન્વાઇટ કરવાની નોટિસ દેવામાં આવે કે અત્યારના વિદ્યમાન વર્તમાન ભાવે જે કોઈ વ્યક્તિને, કોર્પોરેશનને આ સેવા પૂરી પાડવી છે, તો એ બધાના જે એપ્લિકેશનમાં એમ કહેશે કે અમારે કરવી છે, બધાને અમે એમ્પેનલમેન્ટ, જે આપણો ટેકનિકલ વર્ડ છે, એમ્પેનલ કરશું, અને એ સેવા પછી બધા પાસેથી જે કોર્પોરેશનના અત્યારના પ્રવર્તમાન દર છે એ ભાવે લેશું, અને બાકીનું રીટેન્ડર થાય એટલે જે નવા ટેન્ડરના ભાવ આવે એ ભાવે કરશું. મેયરશ્રી, એનો મતલબ એ થયો ને કે જે પણ રેટ કોન્ટ્રાક્ટ થયા છે એ શંકાના દાયરામાં છે? એનો મતલબ તો એવો નથી થયો, પરંતુ 2023નો રેટ કોન્ટ્રાક્ટ આ વખતે આજે
અત્યારે વિવાદ ચાલ્યો એમાં વાત હતી કે 2023માં આવ્યો હતો. તો જનરલી રેટ કોન્ટ્રાક્ટ 2 વર્ષના થતા હોય છે, એટલે બધા એક સાથે જ પછી રિવ્યૂ કરવાનું નક્કી કર્યું છે. નહીં, એક સાથે બધા રિવ્યૂ કરશો, પણ જે કોન્ટ્રાક્ટને લઈને વિવાદ થયો છે, ચોખ્ખું પૂછી લઉં, પાણીની બોટલ કે જે 2 કે 2.5 રૂપિયામાં આજે 2 વર્ષ પહેલાં તો એના કરતાં સસ્તી હોય, આજે રિટેલમાં મળે છે 25, 50, 100 લઈએ છીએ, તેને 8 રૂપિયે 7.5, 8 રૂપિયે ખરીદવાનો કોન્ટ્રાક્ટ કોર્પોરેશને ગડબડી તો કરી છે એ વખતે એ કોન્ટ્રાક્ટ કરવામાં. રોનકભાઈ, થોડી સમજણફેર થઈ રહી છે. કોન્ટ્રાક્ટ એટલે એ વખતે ટેન્ડર ઇન્વાઇટ કર્યું હોય, જે લોકોને ટેન્ડર ભર્યું હોય બધામાંથી જેનો સૌથી નીચો ભાવ આવ્યો હોય એને વ્યક્તિને આ સર્વિસ ઓફર કરવા માટેનો રેટ કોન્ટ્રાક્ટ એની સાથે કર્યો હોય. પરંતુ હવે માની લો કે અત્યારે કોઈ એક વ્યક્તિ સાથે આ રેટ કોન્ટ્રાક્ટ કરેલો છે, તો આ જ ભાવે જ્યાં સુધી નવા ટેન્ડર ન થાય ત્યાં સુધી કોર્પોરેશન જેટલા વેપારીઓ આ સેવા આપવા માગતા હશે એ બધાને એમ્પેનલમેન્ટ કરી અને એની પાસેથી આ સેવાનો લાભ લેશે. નહીં મેયરશ્રી, મારી વાત એ નથી, મારી સાદી સીધી સરળ અને સિમ્પલ વાત છે. 7.5, 8 રૂપિયે પાણીની બોટલ 200 ml નો કોન્ટ્રાક્ટ થવો, તેને તમે કેટલું યોગ્ય માનો છો? તમે પણ તો પાણીની બોટલ બજારમાંથી ખરીદીને પીવો છો ને સાહેબ, ઠંડી બોટલ પીવો છો ને 500 ml ની 10 રૂપિયાની. તો કોર્પોરેશને, અને તમે તો એક સ્ટેન્ડિંગના સભ્ય હતા, 8 રૂપિયામાં 200 ml ની બોટલ ખરીદવાનો કોન્ટ્રાક્ટ કર્યો, એ કેટલો યોગ્ય હતો? હું એ જ ફરીથી કહું છું રોનકભાઈ કે યોગ્ય અયોગ્ય કરતાં જ્યારે ટેન્ડર ખુલતું હોય છે ત્યારે L1 એટલે કે લોએસ્ટ વન જે હોય છે એને ટેન્ડર ઓફર કરાતું હોય છે. અને ઘણીવાર એમ લાગે કે લોએસ્ટ વન કદાચ પ્રોપર ભાવ નથી આપતા તો એની સાથે નેગોશિએટ થતું હોય છે, અને નેગોશિએશનના અંતે પણ જો એમ લાગે કે આ ભાવ ઊંચા છે તો રીટેન્ડર કરવાનું થતું હોય છે. હવે કદાચ છેલ્લી પ્રક્રિયા કરવાની જરૂરિયાત જે તે વખતના ધ્યાને નહીં આવી હોય, અથવા તો એ વખતે આ ભાવ બરાબર લાગ્યા હશે, કારણ કે આમાં માત્ર ને માત્ર તમને બજારમાં 5 રૂપિયાની બોટલ મળતી હોય તો કોર્પોરેશનની સર્વિસીસ 20% તો એમને મોંઘી થઈ જાય, કારણ કે બધું જ તમારે જીએસટી થી લઈ અને બધું એના ઉપર એડ થતું હોય છે. મેયરશ્રી, 5 ને 6 થયા જે બજારમાં ઉપલબ્ધ છે એના 5 નહીં 3 રૂપિયા મળે છે બોટલ. આપ 5 કહો છો, 5 ના 6 થયા 1 રૂપિયા પ્રમાણે. ચલો પછી 20% પ્રમાણે. પછી બીજું એમાં આ હું કોઈ એને જસ્ટિફાઈ નથી કરતો, મારો ઈરાદો જસ્ટિફાઈ કરવાનો છે પણ નહીં, એટલા માટે જ અમે રીટેન્ડરની દિશામાં જઈ રહ્યા છીએ. પણ એક સમજવા માટે કે લોકોના મગજમાં જે સાવ ખોટો પરસેપ્શન ઘણીવાર ક્રિએટ થઈ જતો હોય છે કે 5 ના એ 6 થયા, 6 પછી એ 6 ની બોટલ તમે જ્યારે વેપારી એની દુકાને લેવા જાઓ છો ત્યારે તમને 6 ની મળતી હોય છે. આ તો કોર્પોરેશન એમને જ્યાં કહે ત્યાં એમને સર્વિસ દેવાની હોય. દાખલા તરીકે જંગલેશ્વરમાં આપી તો એમનો જે ટેન્ડર જેને લાગ્યું હશે એ વ્યક્તિ જંગલેશ્વરમાં ત્યાં ગયો, એના માણસોએ બોટલ ડિસ્ટ્રીબ્યુટ કરી, એટલે આ મેન પાવર સર્વિસીસનો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ ઘણીવાર વધી જતો હોય છે. નિહાલભાઈ સાહેબ, આપ તો કદાચ ઓનલાઈન ઓર્ડર નહીં કરતા હોય, ઘરે પૂછી જોજો ભાભીને, ટેલિફોન કરે ને તો 10-20 બોટલ આપી જાય કે નહીં આપી જતા મને કહો. એ હવામાં ઉડાડીને તો નહીં આપી શકતા હોય ને. તમે જે કહો ને ઘેર દુકાન જઈને અત્યારે ઘેર ડિલિવરી થાય અને તમે કહેતા હતા હાલ ઓનલાઈન કરાવડાવું, બોલો હાલ અત્યારે હાલ બટન દબાઈને ઓનલાઈન તમે કહો એટલી 5 કહો તો 5 આ ભાવે બોલો. જો નિહાલભાઈ ખોટું થયું છે, ખોટું થયું છે ટેકનોલોજી. જો હું તમને કહું મોટા ભાઈ, શબ્દોની માયાજાળમાં ના ફસાવશો. સવાલ મોટા ભાઈ, સવાલ શું ખબર છે? સવાલ આ L1 અને રેટ કોન્ટ્રાક્ટ વાળો જ છે, અને એટલે જ આંગળી ઉઠે વારંવાર આંગળી એટલે જ ઉઠે આ રેટ કોન્ટ્રાક્ટના નામે અને L1ના નામે જે ખેલ ચાલે છે ને મોટા ભાઈ, તમે આ જાણો હું એ જાણું, કોર્પોરેશનનું કામ મળતું હોય અને લાઈન લાગે સાહેબ. 3 રૂપિયાવાળી બોટલ 200 ml ની કોર્પોરેશન લેવાનું હોય, બરાબર, કોર્પોરેશન લેવાનું ખબર બી હોય ગમે ત્યારે મોટો ઓર્ડર મળે તો લોકો લાઈન બંધ આપે. અત્યારે 50-100 બોટલ આપવા ઘેર આવતા હોય આવડી નહીં જાણતા સાહેબ. તમે મારા કરતા તો વધુ પારિવારિક સામાજિક વ્યક્તિત્વ છો, તમે બધું જાણતા હોય. રોનકભાઈ, આપને તો અમે કંઈ ઉઠા ભણાવી શકીએ એવી અમારી હજી ક્ષમતા ડેવલપ થઈ નથી. પણ એક બીજી વાત પણ કહું કે 2023ના રેટ કોન્ટ્રાક્ટ હતા. આ જરા પણ હજી કહું છું કે હું આને ડિફેન્ડ નથી કરતો, ડિફેન્ડ નથી અમે લોકો કરવા માગતા, અમારી કોઈ પોલિસી ડિફેન્ડ કરવાની નથી, એટલા માટે જ અમે રેટ કોન્ટ્રાક્ટ રિવ્યૂ કરી અને રદ કરીને નવા ટેન્ડર આપવાના છીએ. પરંતુ 2023માં કોઈ પણ સર્વિસીસ ત્યારે ઘરે આપી જાય એ છેલ્લા 1-2 વર્ષમાં ડેવલપ થઈ છે. ત્યારે આવી બધી ઝોમાટો અને સ્વિગી માત્ર ફૂડ સપ્લાય કરતી હતી,
બાકીની સર્વિસીસ હજી અવેલેબલ મોટાભાઈ, નહોતી, કરિયાણાની પણ તેમ દુકાનવાળા આપી છતાંય જાય. અત્યારે પણ અમારા સ્ટેન્ડિંગના સભ્યો મોટાભાઈ કરિયાણા ઝોમેટોની કરિયાણા દુકાનવાળો આપી આપી જાય. જાય છે રોનકભાઈ, પણ એ ફિક્સ આ વિષયમાં કંઈ મારે બીજું કહેવાનું નથી આપને, પણ આમાં જે તે વખતનો રેટ કોન્ટ્રાક્ટ થયો છે એ રેટ કોન્ટ્રાક્ટના આધારે ચાલ્યું છે, આટલી વાસ્તવિકતા જો છે. હું તમારા ઉપર સવાલ ન ઉઠે, કારણ કે તમે શાસનમાં આવ્યા એ પહેલાંના રેટ કોન્ટ્રાક્ટ છે. મારો મુદ્દો આજે અલગ એ પ્રકારનો છે, માત્ર પાણીની બોટલ પૂરતો નથી. આ જે રેટ કોન્ટ્રાક્ટના રૂપકના નામ હેઠળ જે આખો ખેલ ચાલે છે ને નેહલભાઈ, કદાચ કોર્પોરેશન એકલું નહીં, આવું આવું પીડબ્લ્યુડીના કાર્યક્રમોમાં, સરકારી કાર્યક્રમોમાં આ ચાલતું હશે. તમને નથી લાગતું રેટ કોન્ટ્રાક્ટ કરતી વખતે પ્રેક્ટિકલ શબ્દ વાપરું છું, પ્રેક્ટિકલ વાસ્તવિકતાવાદી થઈ અને વિચારવું જોઈએ અધિકારીઓએ પણ અને સ્ટેન્ડિંગ અથવા જે પણ ઓથોરિટી હોય એને પણ? સ્વાભાવિક છે કે બેઝ પ્રાઇસ નક્કી થતી હોય છે, બેઝ પ્રાઇસ નક્કી થઈ એના પછી કાં તો એના ઉપરના વધારાના પર્સન્ટેજમાં કોન્ટ્રાક્ટ આવે ને કાં બિલો આવે. કોર્પોરેશન પાસે બધું હોય છે, પણ બેઝ પ્રાઇસ નક્કી થતી વખતે ધ્યાન આપવું જોઈએ. બસ હું આ જ કહેવા માગતો હતો મોટાભાઈ, બેઝ પ્રાઇસ કોર્પોરેશનના અધિકારીઓને ખબર જ હોય. ખેર, આપનો ખૂબ ખૂબ આભાર. તમારી ઉપર ચોક્કસથી ભરોસો છે. કમસે કમ તમે રેટ કોન્ટ્રાક્ટ રિવ્યૂ કરાવડાવો છો અને ફરી એકવાર અપાવો છો. આશા અને અપેક્ષા રાખું એમાં પૂરી પારદર્શિતા રહેશે. ખૂબ ખૂબ આભાર નેહલભાઈ. રેટ કોન્ટ્રાક્ટનો આ ખેલ તમામ એજન્સીઓએ સમજવો જરૂરી છે. રૂપિયાનો વ્યય ન હોઈ શકે. એજન્સીઓ કમાય, સપ્લાયર કમાય, હકીકત છે, કમાવું જ જોઈએ. વ્યાપાર છે ને, સેવા તો છે નહીં. કોર્પોરેશનમાં સપ્લાય કરતા હોય કે સરકારમાં કે નગરપાલિકામાં કે જિલ્લા પંચાયતમાં, ચોક્કસથી પ્રોફિટ લઈને જ સપ્લાયર સપ્લાય કરે, એમાં કોઈ બેમત નથી. પણ કંસારમાં ઘી હોય ને, ઘીમાં તો કંસાર હોય નહીં ને. જેટલું હોય જતું એટલું જાય ને. એવું તો હોય નહીં કે 2 રૂપિયા કે 3 રૂપિયાની પ્રોડક્ટ પર 5 રૂપિયાનો પ્રોફિટ. રાજકોટના કેસમાં જ 3 રૂપિયા રિટેલ કિંમત, 3, 3.5 અને 8 રૂપિયામાં રેટ કોન્ટ્રાક્ટ થાય. ચાનો રેટ કોન્ટ્રાક્ટ 21 રૂપિયાનો થાય એટલે સવાલ ઉઠે છે. રાજકોટનો ડિમોલેશનનો આ કિસ્સો હું જરાય નથી કહેતો કે આ ખર્ચો કેમ કર્યો. ડિમોલેશન એટલું મોટું હતું, કદાચ એટલું જરૂરી પણ હતું, રાજકોટના શહેરના પ્લાનિંગ માટે પણ જરૂરી હતું, અને ગેરકાયદેસર નિર્માણો થયા હોય તો તૂટવા જોઈએ એટલે જરૂરી હતું. અને આટલું લાંબુ ડિમોલેશન થાય તો ખાનપાનની વ્યવસ્થા હોવી જોઈએ એ પણ હકીકત છે. પણ મુદ્દો એ છે, રેટ કોન્ટ્રાક્ટના નામે તિજોરી ખાલી થાય, સરકારની ન ચાલી શકે. એટલે જ કહું છું, રાજકોટના આ કિસ્સા ઉપરથી, રાજકોટના આ વિવાદ ઉપરથી રાજકોટે ચોક્કસથી રેટ કોન્ટ્રાક્ટ રિવ્યૂ કરવાનું વિચાર્યું છે કોર્પોરેશને. શું આ જ પ્રકારે અન્ય નગરપાલિકા, મહાનગરપાલિકા, સરકારના વિભાગો રેટ કોન્ટ્રાક્ટની કમસે કમ એકવાર સમીક્ષા તો કરવી જોઈએ. એટલું તો ચેક કરે ને, અને સહજ રીતે ચેક થાય ને. મોનોપોલી તો છે નહીં કે ખરેખર બજારમાં ચા કેટલા રૂપિયાની મળે છે. એટલું તો ચેક થાય ને કે ખરેખર 200 mlની પાણીની બોટલ કેટલામાં મળે છે. આ તો સહજ છે. બસ જો એકવાર એનો રિવ્યૂ થશે તો ઘણું બધું સત્ય સામે આવશે, અને જો એની અંદર ભ્રષ્ટાચાર થતો હશે તો એનું ડિમોલેશન જરૂરી છે. રાજકોટની અંદર ડિમોલેશનમાં થયેલા ભ્રષ્ટાચારનું હવે ડિમોલેશન થઈ રહ્યું છે. તેમ તમામ ઠેકાણે જ્યાં જ્યાં ભ્રષ્ટાચાર થાય છે રેટ કોન્ટ્રાક્ટના નામે, L1 કેવી રીતે હોય છે ને, હું ફરીથી કહું છું, તમામ કોન્ટ્રાક્ટરો, નાના મોટા સપ્લાયરો જાણે છે L1નો ખેલ છે શું. ઘણીવાર તો પ્રોડક્ટથી નીચે, રિયલ કિંમતથી નીચે, પડતરથી નીચે પણ સપ્લાયરો સપ્લાય કરવા તૈયાર થાય છે. કારણ કે અમને ખબર હોય છે ભલે રેટ ઓછા રાખ્યા, ક્વોન્ટિટી તો આપણે ભરવાની છે ને. આ પણ હકીકત છે. ખેર, અપેક્ષા રાખું છું અન્ય ઓથોરિટી આમાંથી શીખ મેળવે અને કમસે કમ રેટ કોન્ટ્રાક્ટમાં ક્યાંક ખેલો હોય તો એના ઉપર ધ્યાન રાખવામાં આવે. હવે વાત આ જ પ્રકારે બીજું જે બુલડોઝર ચાલ્યું હતું તેની. આપ તમામ લોકો જાણો છો મે મહિનાનો એ વિવાદ, અને ત્યાં વિવાદ સુરતના
નાસિરનગરનો, ત્યાં ડિમાર્કેશનના નામે પોલીસ બંદોબસ્ત કોર્પોરેશન માગે છે, મહાનગરપાલિકા માગે છે, અને મન ફાવે એ રીતે બુલડોઝર ચલાવીને આખી એ વસ્તીને ઉજાડી દેવામાં આવે છે. એ હકીકત છે, દબાણ હતું, એ હકીકત છે. પણ દબાણ તોડવાની પદ્ધતિ અને અધિકાર કોર્પોરેશનનો ખોટો હતો, અને સાથે જે અધિકારીઓ જે રસ લઈને ત્યાં પહોંચ્યા હતા ને, એ સૌથી વધુ ખરાબ હતું. હું ફરીથી કહું છું, ગેરકાયદેસર નિર્માણ તૂટવા જોઈએ, પણ એની કાયદેસરની પદ્ધતિ છે, પ્રક્રિયા છે, એ પ્રક્રિયાથી તૂટવા જોઈએ. ગેરકાયદેસર નિર્માણો શહેરના હિતમાં તૂટવા જોઈએ, નહીં કે કોઈ બિલ્ડરના હિતમાં, બિલ્ડરને ખુશ કરવા માટે. કોઈને પણ બેઘર કોઈ બિલ્ડરને ખુશ કરવા માટે કરવામાં આવતું હોય તો એ પાપ છે, અને એ ચર્ચા આપણે તમામ લોકો ભૂતકાળમાં કરી ચૂક્યા છીએ. નાસિરનગર, આપ તમામને એ વખતે હતું ને બધાને આ જ સવાલ હોય કે મીડિયાએ મુદ્દો તો શરૂ કર્યો, પણ પછી શું? પણ પછી શુંનો જવાબ હવે મળવા લાગ્યો છે, કેમ કે આ વિવાદ ઘણો વકર્યો. ત્યારબાદ મહાનગરપાલિકાએ એક SITની રચના કરી, તપાસ કમિટી, તપાસ, આ બધું થયું. પરંતુ આ મુદ્દો હાઈકોર્ટમાં પહોંચ્યો, અને ગુજરાત હાઈકોર્ટમાં 26 અરજદારોએ આ ડિમોલિશન અંગે અરજી કરેલી. સુનાવણીમાં હાઈકોર્ટે સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓની કાર્યપદ્ધતિની આકરા શબ્દોમાં ઝાટકણી કરી છે. આ મામલે રાજ્ય સરકારે કોર્ટમાં એફિડેવિટ રજૂ કરીને ખાતરી આપી છે કે ઉચ્ચ અધિકારીઓની ટીમ આ આખા ઘટનાક્રમની ઝીણવટભરી તપાસ કરી રહી છે. 29 જૂને હાઈકોર્ટે કડક વલણ અપનાવી સુરત પોલીસ કમિશનરને પણ સૂચના આપી કે કેમ આ ઉચ્ચ અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા, અને આ પ્રકારની ક્રિમિનલ પ્રવૃત્તિ પછી પણ 16 દિવસ સુધી કેમ પગલાં ન લેવાયા એ પણ કહેવાયું છે. અને ખાસ કરીને જે પણ કોર્પોરેશનના અધિકારીઓ છે, અને કેટલાકની તો ત્યાં જવાબદારી નહોતી, એ પણ પહોંચ્યા હતા. આ બધાનું શું થશે એની ચર્ચા હતી. પણ આ તમામની વચ્ચે આજે એ મુદ્દે કાર્યવાહી થઈ છે, દેખાડા પૂરતી કાર્યવાહી થઈ છે. મારો આ શબ્દ છે, દેખાડા પૂરતી સુરત મહાનગરપાલિકાના કમિશનરે કાર્યવાહી કરી છે. આવો સાંભળી લઈએ સુરત મહાનગરપાલિકાના કમિશનર સાહેબે શું કાર્યવાહી કરી છે. જે તપાસ કમિટી નિમવામાં આવી હતી એના અહેવાલના આધારે ડિપાર્ટમેન્ટલ એન્ક્વાયરીની જરૂર પડી હતી, અને એમાં કોઈ વિક્ષેપ ના આવે એના માટે એમને 5 જણા છે જે ત્યાં જવાબદાર અધિકારીઓ હતા એમનું ફરજ મોકૂફી ઉપર ઉતારવામાં આવી. જે 5 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે તેમની વિગત જાણી લેજો. સુજલ પ્રજાપતિ, કાર્યપાલક ઇજનેર, એમની જવાબદારી નહોતી, એમનો વિભાગ નહોતો, છતાં પણ ત્યાં ગયેલા. જયસંગ રામજીવાલા, કાર્યપાલક ઇજનેર, એમને સસ્પેન્ડ કર્યા. મોનિક ગઢિયા, આસિસ્ટન્ટ ઇજનેર, તેમને સસ્પેન્ડ કર્યા. અર્પણ પરમાર, ડેપ્યુટી ઇજનેર, તેમને સસ્પેન્ડ કર્યા. SMC જે સસ્પેન્ડ કર્યા છે. નરેશ ગલચર, જુનિયર ઇજનેર, એમને સસ્પેન્ડ કર્યા. મારો સવાલ સુરત મહાનગરપાલિકાના માનનીય નામદાર કમિશનર સાહેબને છે કે આપ સાહેબ એમ કહો છો તપાસને અસર ન પહોંચે એટલે સસ્પેન્ડ કર્યા છે. કમિશનર સાહેબ શ્રી, શું આપ નથી જાણતા કે આ ખોટું થયું છે? ખોટા હેતુથી ડિમોલેશન થયું છે, ખોટી પ્રક્રિયાથી ડિમોલેશન થયું છે. તો એ શબ્દ શું કરવા વાપરો છો કે તપાસને અસર ન પડે એટલે સસ્પેન્ડ કર્યા? કેમ નથી કહેતા કે પ્રાથમિક રીતે દેખાય છે કે આ ગેરકાયદેસર રીતે ડિમોલેશન થયું છે ને એટલે સસ્પેન્ડ કર્યા છે. સુજલ પ્રજાપતિ, કમિશનર સાહેબ તમારા ચોપડે તો એમની ડ્યુટી હશે, કેમ સીધી રીતે સસ્પેન્ડ નથી કરતા? તપાસના નામે જ કેમ વાર્તા થાય છે? અને એટલે જ હજુ પણ ઇન્ટેન્શન ઉપર સવાલ ઉઠે છે. ડિમોલેશનના હેતુ ઉપર સવાલ ઉઠતો હતો, ઇન્ટેન્શન ઉપર સવાલ હતો. હું સ્પષ્ટ કરું છું, જેના જે એજન્ડા હોય, પણ મારો સ્પષ્ટ સવાલ હતો કે તમારો આ બદ ઇરાદો હતો. તમે લાઈન દોરી માટે નહોતા ગયા કોર્પોરેશન, બદ ઇરાદાથી ડિમોલેશન કરવા ગયા હતા.
શહેરના હિત માટે ડિમોલેશન કરવા નહોતા ગયા અને કાનૂની પ્રક્રિયા પ્રમાણે ડિમોલેશન નહોતું કર્યું. એટલે જ મેં ત્યારે પણ કાર્યક્રમ કર્યો હતો અને કમિશનર સાહેબ, નાગરાજ સાહેબજી, આપ કહો છો કે તપાસ, એ વાત ભૂલી જજો કે અમે આ મુદ્દાને ભૂલી જઈશું. આ મુદ્દાને અમે નહીં ભૂલીએ, કારણ કે અમે જાણીએ છીએ. મલિન ઈરાદાથી બુલડોઝર ત્યાં પહોંચ્યા હતા, મલિન ઈરાદાથી તમારા અધિકારીઓ પહોંચ્યા હતા અને આટલું મોટું ડિમોલેશન શ્રીમાન કોર્પોરેશન કમિશનર શ્રી આપના ધ્યાન બહાર ન થાય. આ જ મુદ્દે ચર્ચા કરવા મનીષભાઈ પાનવાલા વરિષ્ઠ પત્રકાર છે, એમની સાથે વાત કરી લઈએ. મનીષભાઈ, જે સુરતના ડિમોલેશનનો આ વિવાદ હતો અને વિવાદ બાદ તપાસ કમિટીના પ્રાથમિક અહેવાલ અથવા તો તપાસ શરૂ થયા બાદ આજે પહેલીવાર કંઈક કાર્યવાહી થઈ છે. જો કે કમિશનરે એમ કહ્યું છે કે 5 અધિકારીઓને એટલે સસ્પેન્ડ કરાયા છે કે તપાસ પર અસર ન પડે. આપ શું માનો છો? આ શરૂઆત છે અને તમને લાગે છે કે ખરેખર મહાનગરપાલિકા કાર્યવાહી કરવા માંગે છે? જી, આ કોઈ શરૂઆત નથી કે કોઈ અંત નથી. આ માત્ર ને માત્ર હાઈકોર્ટના દબાણને કારણે ઊભું કરાયેલું એક તરકટ છે. જો તપાસ સમિતિ નિમવી હતી તો જ્યારે આ ઇસ્યુ ઊભો થયો ત્યારે એ લોકો નિમી શકતા હતા અને જનરલી ભૂતકાળમાં જ્યારે પણ આવા કોઈક બનાવ બન્યો હોય છે ત્યારે એક તપાસ સમિતિ નિમાય છે. માત્ર 3 કે 5 દિવસનો સમય આપીને એ તપાસ સમિતિના રિપોર્ટ બાદ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ આમાં 25 દિવસ વીતી ગયા પછી પણ કોઈ કાર્યવાહી થઈ નહીં. હાઈકોર્ટમાં મેટર થઈ. હાઈકોર્ટમાંથી જ્યારે જજ સાહેબનો ઓર્ડર નીકળે છે ત્યાર પછી સુરત મહાનગરપાલિકાને ભાન થાય છે કે આમાં કાચું કપાઈ ગયું છે અને એ બતાવવા માટે જ આ પ્રકારની એક કાર્યવાહી કરવામાં આવી હોય એવું લાગી રહ્યું છે. સુજલ પ્રજાપતિ, જેનો કોઈ આખા વિભાગમાં કોઈ રોલ નહીં હોવો જોઈએ, એ રોડ વિભાગનો એક કાર્યપાલક ઇજનેર છે. એ જાતે સ્થળ પર હાજર હોય, એ દરેક વસ્તુ મીડિયામાં, સોશિયલ મીડિયામાં લોકોને દેખાતી હતી, એનું સંજ્ઞાન હાઈકોર્ટે લીધો છે. તો એ વસ્તુ જો મ્યુનિસિપલ કમિશનરને પણ જોવામાં આવતી હતી, તેમ છતાં અત્યાર સુધી શા માટે પગલાં નહીં લીધા? એવી એક મોટો સવાલ છે. ખાલી એક વાત કરવાથી કે તપાસ પર અસર નહીં થાય, એ બાબતનું વસ્તુ માનવા જેવી નથી. રોનકભાઈ, મનીષભાઈ, ખાસ કરીને પહેલી નજરે દેખાય છે કે જે પોલીસ પાસેથી કોર્પોરેશને પરમિશન માગી તે લાઈન દોરી એટલે કે ડિમાર્કેશન માટે માગી, પણ ડિમોલેશન થયું. તો શું પહેલી નજરે જ ઇન્ટેન્શન ખોટો છે તે સ્પષ્ટ નથી થતું? તો પછી આટલી રાહ કમિશનરે કેમ જોઈ હોઈ શકે? જે આ પહેલી નજરે ઇન્ટેન્શન ખોટો છે એવું સ્પષ્ટપણે સાબિત થઈ રહ્યું હતું. ડિમાર્કેશન માટે ચોક બજાર પોલીસ સ્ટેશન પાસે જનરલી ઝોનના વડા એક પરમિશન લેતા હોય અને સાથે બંદોબસ્ત માંગતા હોય છે, બરાબર. અને ડિમાર્કેશન માટે એસઓજીની ટીમ આવે, સુજલ પ્રજાપતિ જેવા કાર્યપાલક ઇજનેર આવે, ખુદ જીવન રામજીવાળા પોતે સ્થળ પર હાજર હોય. આ જુનિયર એન્જિનિયરથી નીચેના લોકોનું આ કામ હતું ડિમાર્કેશનનું, પરંતુ આ અધિકારીઓ હાજર હતા અને સીધું ડિમોલેશન થાય તો એ વસ્તુમાં તો સીધી કોઈક સ્પષ્ટ સૂચના હતી અને એના દ્વારા જ આ કાર્ય થયું છે એ હું સ્પષ્ટપણે માનું છું. એમાં કોઈ બેમત નથી. હાઈકોર્ટમાં મેટર ગયા પછી જ હવે કોર્પોરેશનને પોતાની ભૂલનો અહેસાસ થઈ રહ્યો એવું લાગે છે, પરંતુ ત્યાં સુધીમાં કોર્પોરેશનનો વિભાગ સંપૂર્ણ ભ્રષ્ટાચારી છે એવું લોકોના મનમાં સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે. તમને શું લાગે છે, આટલું મોટું ડિમોલેશન થતું હોય તો સુરત મહાનગરપાલિકાના કોર્પોરેશનના ધ્યાન બહાર થયું હોય? જી, બિલકુલ એની ધ્યાન બહાર થયું નહીં. જે રીતે મ્યુનિસિપલ કમિશનરે શરૂઆતમાં જે સ્ટેટમેન્ટ આપ્યું હતું કે આ વસ્તુ મારા ધ્યાનમાં નથી, પછી થોડા દિવસ પછી ફેરવીને ટોળ્યું કે આ અમારી એક નીતિ મુજબ આ ડિમોલેશન થયું છે. અને ફરી એક વખત જ્યારે હાઈકોર્ટમાંથી આવ્યું ત્યારે પાછા ગોળ જવાબો આપે છે અને હાલમાં પણ એક તપાસ સમિતિના આધારે, રિપોર્ટના આધારે આ 5 સસ્પેન્શન કરવામાં આવ્યા છે એવી વાત કરે છે. પણ એને માટે મને પણ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલોઅપ થયા છે કે નહીં એ અત્યાર સુધીના સુરતના કોઈ પત્રકારોને ખબર નથી. એકચ્યુઅલી 2 કાર્યપાલક ઇજનેર છે, સુજલ પ્રજાપતિ અને જીવન રામજીવાળા. એ બંને વ્યક્તિને સસ્પેન્ડ કરવાનો અધિકાર સુદ્ધા મ્યુનિસિપલ કમિશનર પાસે નથી. એણે સ્થાયી સમિતિમાં દરખાસ્ત મોકલવી પડે, એ સ્થાયી સમિતિ એને મંજૂરી આપે અને સામાન્ય સભામાં એ મંજૂર થાય પછી એ લોકોને સસ્પેન્ડ ઓફિશિયલી ગણાય. માત્ર અત્યારે એ સસ્પેન્શન
કઈ રીતે કરાય કે એની મંજૂરીના આધારે અમે સસ્પેન્ડ કરી રહ્યા છે. એ રીતનો એક જ્યારે આજે જે પ્રેસ નોટ બહાર પાડી છે એમાં સ્પષ્ટપણે લખ્યું છે કે તેઓને મ્યુનિસિપલ કમિશનર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યું, પણ કોઈ રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરવામાં આવ્યા હોય એવું અત્યારે તો જણાતું નથી. મેં સ્થાયી સમિતિના ચેરમેન સાથે બી વાત કરી, મેયર, બરાબર, તો એ લોકોને પણ પોતાને ખબર નથી. એટલે કે કોર્ડિનેશન કોઈ પણ વિભાગનું નથી. મ્યુનિસિપલ કમિશનરના ઇશારાથી આ વસ્તુ ચાલી રહ્યું છે કે કેમ, એ પણ એક મોટો સવાલ છે. કારણ હું એવું સ્પષ્ટપણે માનું છું કે એક કાર્યપાલક ઇજનેર કોઈ પણ ઇશારાના, કોઈ પણ ઉપરી અધિકારીના ઇશારા વગર આટલું મોટું જોખમ ગેરકાયદેસર રીતે, ગેરકાયદેસર વસ્તુનું હોય કે ન હોય, પણ ગેરકાયદેસર રીતે ડિમોલેશન કરવા જાય એ હું સ્પષ્ટપણે એવું માનતો નથી. ચોક્કસપણે જો આજનો ડિજિટલનો યુગ છે, બરાબર, સુજલ પ્રજાપતિ છે કે જીવન રામજીવાળા છે, એ લોકોના મોબાઈલ ડેટા પરથી બી ખબર પડી શકે છે કે એમને કોની સૂચના હતી. જો પોલીસ કે જે તપાસ સમિતિ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની જો સ્પષ્ટ રીતે અને સાચા રસ્તેથી જો તપાસ કરવા માગે ને તો એ લોકોના મોબાઈલ ડેટાની બી તપાસ થાય ને તો એમને કોની સૂચના હતી એ બધું દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ શકે છે. રોનકભાઈ, હું આ જ મુદ્દા ઉપર આવવા માગતો હતો. અંતિમ સવાલ આ જ છે, તમને લાગે છે દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે કે પછી કુલડીમાં ગોળ ભગાશે? અત્યાર સુધીની સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની એક સ્પષ્ટ નીતિ રહી છે. સુરતમાં હું વર્ષોથી રિપોર્ટિંગ કરતો રહ્યો છું. તમે પણ સુરતમાં રિપોર્ટિંગ કર્યું હતું. મજૂરા ફ્લાયઓવર બ્રિજ કે પછી 8 ગેટનો ફ્લાયઓવર બ્રિજના સ્પાન તૂટી ગયેલા, 13 લોકોના નિધન થયેલા હતા. ઘણી બિલ્ડિંગોમાં બી તૂટી ગયા હતા. ત્યારે બી આ પ્રકારની એક તપાસનું તરકટ હંમેશા ઊભું થતું હતું. અને તપાસના શરૂઆતના કિસ્સામાં કોઈ પણ અધિકારીઓને સસ્પેન્ડ કરીને ઠંડુ પાણી રેડી દેવામાં આવે. સમય જતાં મહિના, 2 મહિના, 6 મહિના પછી આખું ઇસ્યુ શાંત થઈ જાય, પછી ધીમે રહીને એ અધિકારીઓ બી પરત નોકરી આવી જાય છે. ગામમાં લોકોને કોઈને ખબર બી નથી પડતી, બરાબર. અને આ રીતે આખું એક સિસ્ટમેટિક કાર્ય થતું હોય ને એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. હું એવું માનું છું કે આમાં પણ આ જ પ્રકારનું હાઈકોર્ટનું કડક વલણ છે, એટલે હાલ પૂરતા સસ્પેન્ડ કર્યા છે. થોડા વખત પછી જો આ આખું ઇસ્યુ દબાઈ જશે એટલે ઓટોમેટિકલી એ લોકો પાછા ધીમે રહીને પોતાની ફરજ પર હાજર ક્યારે કરી દેવામાં આવશે ને એ કંઈ ખબર નહીં પડશે. રોનકભાઈ, એટલે હું નહીં જ માનતો કે આમાં કે દૂધનું દૂધ ને પાણીનું પાણી કરવામાં કોઈને રસ હોય એવું હું નથી માનતો. આશા અને અપેક્ષા રાખું છું રાજકોટ ડિમોલેશનના ખર્ચનો વિવાદ હોય કે સુરતમાં ગેરકાયદેસર રીતે ડિમોલેશન થયાનો વિવાદ હોય, આ બંનેમાં સત્ય સામે આવે. અને એટલું સ્પષ્ટ છે, આ વાત છુપાવવાની નથી. બહુ વાતો સમયની સાથે છુપાય છે, આ હકીકત છે. અમે લોકો પણ ભૂલીએ છીએ. પણ એટલે જ આજે મેં આ બંને મુદ્દા, બંને ડિમોલેશનમાં થયેલી ગેરકાયદેસર પ્રવૃત્તિ અને એ પ્રકારની આશંકાનો મુદ્દો એટલે યાદ કરાવ્યો, એટલે ફરીથી લીધો કે ધ્યાનમાં રહે, અમે ભૂલ્યા નથી. અમારો પ્રયાસ છે ભ્રષ્ટાચાર પર બુલડોઝર ફરે, ભ્રષ્ટાચાર પર બુલડોઝર ફરે, ભ્રષ્ટાચારનું ડિમોલેશન થાય, નહીં કે ડિમોલેશનમાં ભ્રષ્ટાચાર થાય. અને જ્યારે જ્યારે ડિમોલેશન સહિતની કોઈ પણ પ્રવૃત્તિમાં ભ્રષ્ટાચાર થશે તો ગુજરાતનો આ દીકરો ડંકાની ચોટ ઉપર બોલશે. કોઈને ગમે કે ન ગમે, કાર્યક્રમનું નામ હું તો બોલીશ એમને નથી રાખ્યું, નાગરિકોના અવાજ માટે રાખ્યું છે, સત્યને ઉજાગર કરવા માટે રાખ્યું છે.